તનનિરદાભતનવે શ્રીમાધુરીમૂર્તયે તુંગ તુંગ તુરંગ સંગીવૃતયે ચંચચલત્વાસસે નાનાહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસત્પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજા નંદાય વંદામહે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. કાલે શું વાત આવી હતી તો કઈ યાદ નહીં હોય. હાજર હતા? હાજર હોય તો વળી ખબર હોય. સારું, હાજર ન હોય તો યાદ ન રાખવું ને. હા, એ તો બરોબર. 27નું વચનાવત આપણે પૂરું કર્યું. સમજ્યા? એમાં મહારાજે બધી વાત કરી. સમર્થ થકા ઝરણા થાય, બીજાથી થાય નહીં. મહાન પુરુષ હોય એ કરી શકે. આપણા સંતો બધાય માર ખાધા. શું? અનેતર સંતો તો 8-10 હોય, સામે મારવાળા 2 જ હોય તોય સહન કર્યું. ને તે બધા એક મારે તો 2 જ પૂરા કરી દે ને. અને એ કાંઈ સામાન્ય તો હતા નહીં સંતો. એ દરબારો, કાઠી દરબારો એ બધા હતા. તોય પણ સહન કર્યું બધું. મહારાજ કે સહન કરજો. સ્વામિનારાયણ હરે સંવત 1883 ભાદરવા સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે 12 ઓરડાની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા. પાઘને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને હાથને વિશે મોગરાના પુષ્પના ગજરા વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શ્રીજી મહારાજે જ કહ્યું, જે કોઈ પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘ્ન ન થાય એવી કઈ ભક્તિ છે? અને જે ભક્તિમાં કંઈક વિઘ્ન થાય છે તે કઈ જાતની ભક્તિ છે? ભક્તિ તો આપણે બધા કરતા હોય, પણ એમાં ક્યારે વિઘ્ન આવે એનું નક્કી નહીં. એ મુશ્કેલીના સમયમાં ખબર પડે કે ભક્તિ સાચી કરી કે ખોટી. મુશ્કેલી આવે ને કોઈ કહે ભાઈ આ તમારા ભગવાન કાંઈ નહીં કરે, અમારી માતાજી બધું કરી દેશે, એનો દોરો બાંધો ને કુલેર ધરાવો. એટલે એ વખતે ભક્તિમાં વિઘ્ન નથી આવતું ને એ જોવાનું રહે. એટલે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત જો ભગવાનની ભક્તિ હોય ને તો એમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે. નહીતર વિઘ્ન જરૂર આવી જાય. અને મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ પાછી હોવી જોઈએ. એકલી ભક્તિ નહીં, ભગવાન કેવા છે, એમનું ઐશ્વર્ય કેવું છે, સામર્થ્ય કેવું છે, એ બધી સમજણ હોવી જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તૃતીય સ્કંદમાં કપિલ ગીતાને વિશે માતા દેવહૂતિએ કપિલજી પ્રત્યે કહ્યું છે
જે યન્નામ ધેય શ્રવણાનું કીર્તનાદ પ્રહણાદ્યત સ્મરણાદપી ક્વચિત સ્વદોપી સદ્ય સવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવનનું દર્શનાદ. હવે જે ભક્તિ મહાત્મ્ય જ્ઞાને યુક્ત હોય ને એમાં ક્યારેય વિઘ્ન ન આવે. હવે આ શ્લોકનો અર્થ કર્યો છે, કદાચી જે તમારા નામનું ભજન શ્રવણ કીર્તન કરવાથી, તમને પ્રણામ કરવાથી, તમારું શ્રવણ કરવાથી સ્વપજ પણ તત્કાળ યજ્ઞ કરવાને માટે કલ્પાય છે, એટલો પવિત્ર થાય છે. તો તમારા દર્શનથી પવિત્ર થાય અને કૃતાર્થ થાય. એમાં શું કહેવું? આ એક આશ્ચર્યની વાત છે કે સ્વપચની પણ જીહવામાં તમારું નામ વર્તે છે. તે સ્વપચ પણ તમારા નામોચ્ચારણથી તમારી ભક્તિએ રહિત એવા કર્મઠોથી શ્રેષ્ઠ થાય છે. વળી જે જનોએ તમારું નામોચ્ચારણ કર્યું છે, તેમણે તપ કર્યું છે, તેમણે જપ કર્યો છે, તેમણે તીર્થમાં સ્નાન કર્યું છે, તે સદાચારવાળા છે, તેમણે જ વેદનો અભ્યાસ કર્યો છે એમ જાણવું. શું કીધું આમાં? યન્નામ ધ્યેય શ્રવણાનું કીર્તનાદ, જે ભગવાનનું નામ સ્મરણ કરે છે, ભગવાનને વંદન કરે છે. એ સ્વપચ એટલે ચાંડાલ હોય, ચાંડાલ એટલે હલકામાં હલકી જાતિ, એ પણ શ્રેષ્ઠ પવિત્ર બની જાય છે ભગવાનનું નામ સ્મરણ કરવાથી. તો પછી તમારા દર્શન કરતા હોય એ પવિત્ર થાય, એમાં શું કહેવાનું હોય? એટલો ભગવાનના નામનો, કીર્તનનો, સ્મરણનો એમ કે મહિમા છે. સ્વદોપી સદ્ય સવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવાનનું દર્શનાથ. અહો બત સ્વપચો અતો ગરિયાન યજીવાગ્રે વર્તતે નામ તોભ્યમ. બીજા શ્લોકમાં કહે છે, ચાંડાલ હોય એ પણ એના જીહવામાં ભગવાનનું નામ વર્તે છે. તો એ કર્મઠ એવા હોય, ભગવાનને ન માનતા હોય ને ખાલી કર્મ જ કરવામાં સમજતા હોય, એના કરતાં એ શ્રેષ્ઠ છે. અને એને તપ કર્યું છે, એને જ હોમ કર્યો છે. સષ્ણુર આરે બ્રહ્માનું ચુર નામ ગ્રહણથી હતી, અહીંયા ત્યાં સુધી કીધું કે એને જ વેદનો અભ્યાસ કરી લીધો છે. શું? જૂનાગઢમાં આલા વડોદરામાં ગોપાલ સ્વામી શિવજીની સ્થાપના કરી એ વખતે પછી કે શિવજીને પ્રગટ અહીંયા કરવાના છે. હવે એ વખતે વિદ્વાન બીજા કોઈ હતા નહીં ત્યાં હાજર, એટલે હરિભગત ભૂદેવ હતા. ગોપાલ સ્વામી કે ભૂદેવ એવા વેદના મંત્રો બોલો કે શિવજી મૂર્તિમાન હાજર થાય. હવે આ ભૂદેવ પાછા કાંઈ ભણેલા તો નહીં સંસ્કૃત, અને સ્વામીએ કીધું એટલે કે સ્વામી હું તો એક જ વેદ ભણ્યો છું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજો વેદ કાંઈ ભણ્યો નથી. સ્વામિનારાયણ બ્રહ્મા ગોપાલ સ્વામી એ વેદ બોલો, એમાં શું? એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય છે અને પ્રતિષ્ઠા થાય છે. ત્યાં મૂર્તિમાન શિવજી આવીને હાજર થયા. એટલે વેદ ભણવાથી વિશેષતા નથી, ભગવાનમાં શ્રદ્ધા ભક્તિ તમારી કેવી છે એની મુખ્ય જરૂર છે. શ્રદ્ધા ન હોય, ભક્તિ ન હોય ને તમે ભગવાનની પૂજા કરતા હોય, અભિષેક કરતા હોય કે વાઘા ધરાવતા હોય, પણ મંજીભાઈ તો બીજે ભટકે છે. રસોઈ કરતા હોય ને ભગવાનમાં તો ચિત્ત નથી, ભાવ નથી કે આ ભગવાનને માટે હું કરું છું, તો અતિ પવિત્ર રસોઈ મારે બનાવવી જોઈએ. તો એ કરવાથી એનો અર્થ શું? એનો કોઈ અર્થ નથી. પણ ભાવ હોવો જોઈએ ભગવાનને માટે. આમાં જરાય પવિત્રતા ન થવી જોઈએ, નહીં તો મહારાજ થાળ નહીં જમે. આપણા મનમાં વિચાર ખોટા ચાલતા હોય ને તો, અને રસોઈ બનાવો તો ઠાકોરજી ન જમે. એને તો સર્વજ્ઞ છે, બધું દેખાય છે. શું?
તમારામાં ભાવ ન હોય ને થાવ ગમે એવા 5 પકવાન હોય કે 25 પકવાન હોય, પણ ભાવ ન હોય તો ભગવાન જમતા નથી. અને ભાવ હોય ને લુખો રોટલો હોય તોય ભગવાન પ્રેમથી સ્વીકારી લે છે કે એનો ભાવ છે ને. એટલે ભાવ છે ત્યાં ભગવાન છે. ત્યાં ભૂદેવનો ભાવ સાચો હતો કે મારો વેદ તો સ્વામિનારાયણ છે. શિવજી હાજર થયા અને બધાને દર્શન થયા. એટલે કે છે ભગવાનનું નામ જેને લીધું એને તપે કર્યું છે, હોમે કર્યો છે, વેદે ભણી લીધા છે, જે ભગવાનનું નામ લે છે. પણ એ નામ ભાવથી પ્રેમથી થવું જોઈએ. નહીં તો નામ તો લેતા હોય, માળા ફેરવતા હોય, પણ મંજીભાઈ આડાવડા ભમતા હોય. માલા તો કર્મે ફીરે, જીવા ફીરે મુખમાંય, મનવા તો 10 દિશી ફીરે, હોય સુમિરન નાય. એકાગ્રતા ભગવાનમાં થવી જોઈએ ને. તો બેઠા હોય ભગવાનની સામે ને વિચારથી મન તો ક્યાંનું ક્યાંય ભટકતું હોય પાછું, તો એ શું કામનું? એ ભજન સ્મરણ નથી. એ 2 શ્લોકે કરીને જેવું ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે, તથા કપિલજીએ માતા દેવહૂતિ પ્રત્યે પોતાનું મહાત્મ્ય કહ્યું છે. જે મદભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપ્તિ મદભયાત, વર્ષતિન્દ્રો દહત્યગ્નિ મૃત્યુ ચરતી મદભયાત. એવી રીતે મહાત્મ્ય સહિત શું કહે છે? મારા ભયથી વાયુ વાય છે, સૂર્ય તપે છે, ઇન્દ્ર વરસાદ કરશે છે, અગ્નિ બાળે છે, મૃત્યુ એટલે યમરાજા જેનો ટાઈમ પૂરો થાય અને પહોંચી જ જાય લેવા. આ બધાયને ભય ભગવાનનો છે. એટલે ટાઈમ ટુ બધાય કામ કરે છે. એ મહાત્મ્ય સમજે છે ભગવાનનું કે નહીં કરી તો ભગવાન કુરાજી થઈ જશે, તો આપણી સત્તા વહી જશે. એવી રીતે મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્ન આવે નહીં. અને મહાત્મ્ય જાણ્યા વિના પ્રાકૃત બુદ્ધિ કરીને જો ભક્તિ કરે તો તેમાં વિઘ્ન આવે છે. આ 27ના વચનામૃતમાં એ કીધું પ્રથમના, અને અંત્યના 5માં એ જ વાત બતાવી કે મહાત્મ્ય સહિત જોઈ કે કરતા હરતા જે કાંઈ છે મારા ઈષ્ટદેવ એવા ભગવાન સ્વામિનારાયણ એ સર્વના નિયંતા છે, સર્વ કરતા હરતા છે, સર્વોપરી ભગવાન છે. આની દ્રઢતા અંદર થઈ જવી જોઈએ. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે મહાત્મ્યયુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સુખ સંકાદિક જેવા જે મોટા પુરુષ તેની જે સેવા ને પ્રસંગ, તેમાંથી મહાત્મ્ય સહ વર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે. હવે સુખદેવજી અને સંકાદિક જેવા મોટા પુરુષ હોય, તે મોટા પુરુષ આપણે ક્યાં એ બધા સુખદેવજીને સંકાદિકને ગોતવા જવાના? મહારાજ વખતે બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, આ બધા સંતો હતા ને, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કાનંદ સ્વામી, એની જેને જેને ભાવથી સેવા કરી અને સમાગમ કર્યો એ બધાને મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ આવી. અને સમાગમ ન કર્યો એને ઉપર ચોટી ભક્તિ આવી. ભક્ત તો બધાય કહેવાય શું, પણ ઓને ક્યારે વિઘ્ન ન આવે ભક્તિમાં. મહારાજ સિવાય એનું મન બીજે ક્યાંય લાગે નહીં. તે સેવા ભગવાનની, ભગવાનના સંતોની, મંદિરમાં કોઈ પણ સેવા આપણે કરીએ, સેવાથી જેમ મંદિર સાફ થાય ને વાળવા ચોળવાથી, તેમ આપણું હૃદય સાફ થતું જાય.
અંદરથી કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અભિમાન, રાગ, દ્વેષ, છળ, કપટ આ બધા દોષો દૂર થતા જાય અને મન એકદમ નિર્મળ થતું જાય, સત્વગુણ વર્તતો જાય. અને સત્વગુણ વર્તે એટલે સહેજે સહેજે ભગવાનમાં મન રહે. રજોગુણ ચંચળ છે, એ ભગવાનમાં મન ન રહેવા દે. તમો ગુણમાં તો મૂંઝવણ કાંઈ ન હોય તો મન મૂંઝાયા કરે. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, ભાગવતમાં લખ્યું, સત્વ વર્તે તો ભગવાનનો આનંદ, ભગવાનનું સુખ, ભગવાનના દર્શન એ બધું મળે છે. હવે સત્વગુણ લાવવા માટે સત્વગુણી વસ્તુનું સેવન કરવું પડે. રજોગુણી, તમોગુણી જે કાંઈ હોય એનો ત્યાગ કરવો પડે તો સહેજે સહેજે સત્વગુણ વર્તે. અને સત્વગુણી એવા સત્પુરુષોનો સમાગમ કરવો, એમની સેવા કરવી, તેનાથી સહેજે સહેજે એમનો રાજીપો થાય. બાકી ઘણા કે સ્વામી રાજી રહેજો ને માથે હાથ મૂકો, એમ માથે હાથ મૂકે કાંઈ ન વળે. આશીર્વાદ છે અંતરના મળે છે. સેવા કરે એનાથી એનો અંતરાત્મા રાજી થાય એટલે એ બેડો પાર થઈ જાય. બાકી કે તમે કહો કે રાજી રહેજો, કંઈ કોઈ સંત એમ ન કે હું તો બરાબર ખીજાયો છે એમ કહે, રાજી જ છે એમ જ કહે ને. પણ તમારામાં એવા ગુણ જોવે કે આ સેવા કેવી કરે છે, ભગવાનનો ભક્ત કેવો છે, તો તરત જ આશીર્વાદ મળી જાય, વગર માગે મળી જાય છે આશીર્વાદ. એ જ આશીર્વાદ હોય. માયગા તો એ આશ્વાસન હોય ખાલી, એમાં કાંઈ થાય નહીં. પછી સુખમુનિએ પૂછ્યું, જે એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહીં. અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય. એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે બે ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે? શું કીધું? ભગવાનનો ભક્ત હોય, નિશ્ચય પરિપક્વ છે એટલું જ નહીં, પણ પાછો કામ, ક્રોધ, મોહાદિક વિકાર એના હૃદયમાં આવે નહીં. અને બીજો ભક્ત હોય એને ભગવાનનો નિશ્ચય છે પણ કામ, ક્રોધ, લોભ, મોહ એ વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય. તો આ બે પ્રકારના ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે બેયને ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને તે અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય અને જો તે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાન સિવાય બીજું કાંઈ ઈચ્છવું ન જોઈએ, નહીતર એનામાં બધુંય છે ને. અતિ પરિપક્વ નિશ્ચય છે, લોભ, કામ, ક્રોધાદિકે કરીને વિક્ષેપ તો પામતો નથી, અતિ ત્યાગી છે, અતિ વૈરાગ્યવાન છે અને અતિ આત્મનિષ્ઠાવાળો છે. આત્મનિષ્ઠાવાળો એટલે દેહ હું છું એમ માનતો જ નથી, સુખ સંકાદિક જેવી સ્થિતિ છે. તોય પણ જો ભગવાન સિવાય પ્રત્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન લખ્યા, પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ એટલે સ્વામિનારાયણ ભગવાન, મૂર્તિ વિના કાંઈક બીજું ઈચ્છે તો એને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય. તો એને પછી
શ્રેષ્ઠ સુખ ન મળે. અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે, તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાજ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહીં. તેને આત્મનિષ્ઠા, વૈરાગ્ય થોડા હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. આ દોષ છે એનામાં, પણ દોષની એને હૃદયમાં દાજ થાય છે તરત કે આ દોષ મારામાં ન હોવા જોઈએ. હું ભગવાનનો ભક્ત છું તો મારે કોઈની બેન દીકરી ઉપર ખોટો ભાવ ન થવો જોઈએ, કારણ કે એમાંય મહારાજ બિરાજે છે અને એ હું કરીશ તો મારે મોટો અપરાધ થશે ભગવાનનો. આમ દાજ થાય. અક્ષરધામમાં મને મહારાજ નહીં રહેવા દે, બીજે ક્યાંક નરકમાં નાખી દેશે. આમ તરત દાજ થાય, સહેજ ખોટું થવાનું મન કરે ત્યાં. એટલે કામ ક્રોધાદિકનો વિક્ષેપ આવે પણ તરત દાજ થાય છે આવી કે આ ન થવું જોઈએ. પાછો વળવા પ્રયાસ કરે છે અને ભગવાનની મૂર્તિ વિના બીજું કાંઈ પાછો ઈચ્છતો નથી. ઓલાને કાંઈક ઈચ્છારીએ તો નિર્ણ સુખની પ્રાપ્તિ થાય. શા માટે? જે પ્રથમ કહ્યો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગીને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે માટે એ સકામ ભક્ત કહેવાય અને એને પરલોકને વિશે જરૂર નિર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. અને પરલોકની વિશે એટલે અક્ષરધામમાં પહોંચે જ નહીં, કારણ કે ભગવાન વિના બીજે ઐશ્વર્યની એવી ઈચ્છા રાખી છે અને એ પરલોકની વિશે જરૂર નિર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય, પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્છતો નથી અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાજે છે માટે નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહ મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે અતિશય પ્રીતિયુક્ત થાય છે. ઇતિ વચનામૃતમ ગરડા અંત્યનું 5મું થયું. એટલે ભગવાનના ધામમાં મોટા સુખની પ્રાપ્તિ થાય. હવે તમે મહારાજને ભજો. ભગવાનનું ભજન કરતા કરતા જેવા ભગવાનને તમે જાણ્યા હોય એવા તો ધામમાં તમને ભગવાન બનાવી દે. શું? ધામમાં ભગવાનનું જેવું રૂપ છે, જેવું સુખ છે એનું આપણને ખ્યાલ આવે એટલે એવા તો ભગવાન આપણને બનાવી દે. ધામમાં કાંઈ બીજા જુદા જુદા સ્વરૂપો નથી, ભગવાનના જેવા જ સ્વરૂપ બધા ભક્તોના હોય છે. શું? મમ સાધર્મ્ય માગતા. ભગવાનનો ભક્ત ભગવાનના જેવો થાય. ભગવાનનું જેવું સ્વરૂપ છે, ભગવાનનો જેવો આનંદ છે એવો જ ધામમાં એ ભક્તને આનંદ મળે છે. તે એવા તો ભગવાનને ભજી ભજીને અનંત ભગવાનના સુખને ભોગવે છે, છતાંય ભગમાંથી અણુમાત્ર ભગવાનમાંથી પાણી ખૂટતું સુખમાં ન્યૂનતા આવતી નથી. એવો ભગવાનનો એ મહિમા છે. શું? હવે ભગવાનના ધામમાં હવે ત્યાંય ન્યૂન સુખની પ્રાપ્તિ તો હશે ને, તો જ લખ્યું હોય ને. નહીતર તો મહારાજ એમને ન કહે ત્યાં બધું સરખું જ છે, બધાને સરખું સુખ મળે છે, પણ સરખું ન મળતું હોય. અહીંયા આપણે મહારાજશ્રી પધારે, સભામાં મહારાજ બેઠા હોય ને બધાને દર્શન થાય એટલે બધાને આનંદ મળે, પણ પછી મહારાજ ઉતારે જાય ત્યારે 2-4 હરિભક્તોને કહે તમે ઉતારે આવજો, મારે થોડું કામ છે.
અને ઉતારે મહારાજ પાસે 2-5 ભક્તો બેસે ને મહારાજ સાથે દર્શન કરે ને વાતચીત થાય. સભામાં દર્શન કર્યા હોય એમાં આમાં કાંઈ ફેર નહીં. આમાં બધા જનરલ બધા હતા, દૂરથી દર્શન કરતા હતા. ઓલા ભગવાનની સાવ નજીકમાં બેસવા મળ્યું, એમની સાથે વાતચીત થાય છે. આપણે એને કાંઈ પૂછીએ, એ આપણને કહે તો આનો આનંદ વધારે મળે કે નહીં? એમાંય પછી બધાને કહે કે હવે પછી તમે જાઓ, અને એકને કહે તમે બેસો, તમારું કામ છે. એટલે ઓલા વયા જાય અને આ એક બેઠા હોય અને એમની સાથે વાત થાય ત્યારે એ વિશે આનંદ ન મળે કે ઓલા તો 4-5 ભેગા હતા અને આ તો હું એક જ હતો, હું ને મહારાજ, 2 સિવાય કોઈ નહોતું. તો એનો આનંદ જુદો મળે ને. એમ ત્યાંય છે, અહીંયા જેવું કરશો એવું ત્યાં પામશો. શું? એકાંતિક ભક્ત છે, પછી પરમ એકાંતિક ભક્ત છે, અને અનાદિ મુક્ત પણ છે ત્યાં. શું? હવે એકાંતિક ભક્ત છે એ બધા મુક્તો બેઠા છે સભામાં અને મહારાજના બધા દર્શન કરે છે. અને એમ થાય કે આ બધા મુક્તોય દર્શન કરે છે મહારાજના, હું મહારાજના દર્શન કરું છું. તે પરમ એકાંતિક ભક્ત છે એને બીજા કોઈ મુક્ત દેખાતા જ નથી. શું? એને કેવળ મહારાજ અને હું 2 જ છીએ. આટલી એકાગ્રતા એને છે, બીજા કોઈ દેખાતા નથી. તો એને સહેજે વિશેષ આનંદ મળે કે નહીં ભગવાનનો? કે હું ને મહારાજ 2 જ છે, બીજો નથી. અને અનાદિ મુક્ત છે એને તો પોતાનો દેહ ભલે દિવ્ય દેહ છે તો એ દેખાતો નથી, કેવળ મહારાજની મૂર્તિ જ દેખાય છે. અને એ મૂર્તિમાં એવો ઓતપ્રોત બની જાય છે એકાગ્ર. શું? જેમ બ્રહ્માનંદ સ્વામીએ કીધું ને એકાદશીના કીર્તનમાં, જીવ મીસરી પય માહી ભળી, આજે એકાદશી સુફળ ફળી. આજ કે છે એકાદશી મારી સફળ થઈ ગઈ, કે રસબસ હોય રહી રસિયા સંગ, જીવ મીસરી પય માહી ભળી. મહારાજની મૂર્તિમાં જ રસબસ થઈ જાય. શું? એ પોતાના સ્વતઃને હાવ ભૂલી જાય એવો રસબસ બની જાય. કેવી રીતે? જીવ મીસરી પય માહી ભળી. દૂધ હોય એને ગરમ કરો તમે, પછી એમાં ખાંડ નાખો, પછી હલાવ્યા કરો. જેમ જેમ હલાવો ને તાપ કરતા જાઓ એમ ઘાટું થતું જાય. થાય ને? વધારે તાપ કરો ને વધારે હલાવો, જુદું પડે? એ ખાંડ કે દૂધ જુદું પડે જ નહીં. જેમ જેમ તાપ કરો એમ ઉલટાનું વધારે ભેગું થતું જાય ને કઠણ થતું જાય ને. અને એવું મજાનો પછી પેંડો થઈ જાય, મોઢામાં મૂકી ત્યાં કેવો સ્વાદ આવે. એમાં 12 હોય ભૂખની, અને ત્યારે પેંડાનો પ્રસાદ મળે તો કેવો આનંદ થાય. એ જુદું પાડવું હોય તો પડે. જીવ મીસરી પય માહી ભળી, એ જુદું ન પડે. શું? પણ ખાલી દૂધ ને પાણી ભેગું કર્યું હોય જુદું પાડવું પડી જાય. શું? તમે એક ડોલમાં અડધું દૂધ ને અડધું પાણી નાખો અને પછી હંસની પાસે મૂકો. હંસ અંદર ચાંચ બોળી અને દૂધ ખેંચી લેશે, પાણી રહેવા દેશે. તો જુદું પાડી દીધું ને હંસે. અને તમે એ દૂધ હોય પાણી નાખેલું અને એમાં ફટકડી નાખો એટલે દૂધનું દૂધ, પાણીનું પાણી, 2 જુદા થઈ જાય છે કે નહીં? તે આ ખાંડ અને દૂધ ભેગા કરીને પછી હલાવો, જુદું પડે છે? ગમે એમ કરો ન પડે.
એમ બ્રહ્માંડ સ્વામી કહે છે, જીવ મિસરી પય માહી ભળી. એવી રસબસમાં એ મુક્ત એકાંતિક પર જે અનાદિ મુક્ત છે, ભગવાનની મૂર્તિમાં એવા તલ્લીન થઈ જાય છે. એને મહારાજનો આનંદ જેવો ભગવાનને પોતાનો આનંદ છે, એવો આનંદ એ મુક્તોને મળે છે. તે એ મુક્ત થવા માટે પ્રયાસ કરવા પડે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ તો જોઈ ને, એવો નિશ્ચય જોઈ. એ પ્રમાણે એમની આજ્ઞાનું અનુસંધાન છણે છણે રહેવું જોઈએ કે હું આ ક્રિયા કરું છું, એ ક્રિયાથી મહારાજ અને આ બ્રહ્માંડ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા સંતો દેખે છે એ ક્રિયાને. તો મારી ક્રિયા એવી ન હોવી જોઈએ કે આ મહારાજને મુક્તો એ કુરાજી થાય, એ રાજી થાય એવી જ મારી ક્રિયા હોવી જોઈએ. એ સતત અનુસંધાન આપણને રહેવું જોઈએ, તો એ સ્થિતિને આપણે પામી શકીએ. એ સ્થિતિ પામવા માટે જ આ ભજન, કીર્તન, સત્સંગ બધું કરવાનું છે. એમાં જેટલા જેટલા આગળ વધતા જાય એટલો વધારે આનંદ, એટલું વધારે સુખ એ આપણને પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન તો બધાયને મળ્યા છે. અહીં ઓસ્ટ્રેલિયામાં બધાય આવ્યા છો, પણ બધાને સરખા સુખ છે? બધા ઇન્ડિયનો જ છે, પણ એમાંય ફેરફાર છે ને. જેને વિદ્યાભ્યાસ વધારે એટલું એને વધારે સુખ ને બધું છે, અને જેને અભ્યાસ નથી ને આવ્યા છે તો એને મજૂરી કરવાનું નહીં છે, એને મહેનતનું છે. આજે જે કરી ભગત હતા એ કે અમે ઇન્ડિયાથી જ ઓલું લઈને આવ્યો હતો, શું કે આના, હા પિયાર. પણ અહીંયા આવ્યો એટલે શરૂઆતમાં કે બહુ મહેનત કરવી પડી. સમજા? હવે ઇન્ડિયામાં તો આવું હું કાંઈ કરતોય નહીં, બહુ કરવું પડ્યું કે. પછી શરૂઆતમાં તો એ મહેનત કરીને અમુક ટાઈમ ચલાવ્યું, પછી હારું એમ થયું કે હવે આ તો આવી મહેનત કરવી પડે તો અહીં ન રહેવાય, આને કરતાં ઇન્ડિયા સારું. પછી કે મંદિરે ગયો ને ભગવાનની પ્રાર્થના કરી, પ્રભુ આવી મારે મજૂરી નથી કરવી, તો હું ઇન્ડિયા ભેગો થઈ જાઉં. તમે કાંઈક દયા કરો ને કાંઈક સુજાડો કે આવી મહેનત તો નથી કરવી મારે, આવી મહેનત ન કરવી પડે અને થાય એવું મારે કરવું છે, નહીં તો હું તો ઇન્ડિયા ભેગો થઈ જાઉં. પછી કે મેં 6 મહિનાથી અરજી કરી હતી, એ ભગવાને કીધું એટલે સાંભળ્યું, એટલે કે એ પાછું તરત મને મળી ગઈ નોકરી એવી કે મહેનત ન કરવી પડે. તો જો ભગવાને કરી દીધું ને. પણ ભાવના અંદર હતી શુદ્ધ તો તરત ભગવાને કાર્ય કરી દીધું. તે જેવી આપણી શ્રદ્ધા, જેવી ભક્તિ, એ પ્રમાણે કામ થાય છે. હવે આપણી ભક્તિમાં ઠેકાણું ન હોય ને પછી કંઈક ભગવાન કામ નથી કરતા, પણ કરે ક્યાંથી? તમારી ભક્તિનું ઠેકાણું ન હોય તો. એટલે મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ હોય તો એને કોઈ વિઘ્ન ન આવે અને ભગવાનના ધામમાં પહોંચી જાય. અને એને ભગવાન સિવાય બીજો સંકલ્પ ન થાય, બીજું કરવાની ઈચ્છા ન રહે એને કાંઈ, અને ઈચ્છા રહે કાંઈ ઐશ્વર્યની તો એ સકામ ભક્ત કહેવાય. એટલે એને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય. ઓલો નિષ્કામ ભક્ત કહેવાય. સમજા? ઓલો રાજા હતો, એ ફરવા નીકળેલો ચક્રવર્તી રાજા, પછી પોતાના રાજ્યમાં આવે છે એટલે એને પત્ર લખેલો પોતાની રાણીઓને કે જેને જેને કંઈક વસ્તુ, જે કાંઈ વસ્તુ જોતી હોય એ લિસ્ટ કરીને મોકલો, એટલે એ બધી વસ્તુ તમને આવું છું તે લેતો આવું. એટલે બધી રાણીઓ પોતપોતાને જે જે જોતું હતું, કોઈ સારા સારા ઘરેણાં, કોઈ સારા સારા વસ્ત્ર અલંકારો, એ બધું મગાવ્યું.
એટલે બધાએ જોયું કે આ પ્રમાણે એક રાણી હતી, એને લખ્યું કે મારે કાંઈ વસ્તુની જરૂર નથી, મારે તમારી જરૂર છે, માટે હવે તમે જલ્દી અહીંયા આવો, તમારા વગર ફાવતું નથી. પછી રાજા આવ્યો એટલે બધી રાણીઓને બોલાવી અને જેને જે લિસ્ટમાં મગાવ્યું હતું એ વસ્તુ બધાને સોંપી દીધી અને કે તમારે મારી તો જરૂર નથી, તમારે વસ્તુની જરૂર હતી, તે મેં વસ્તુ તમને આપી દીધી છે. હવે આ એક રાણી છે કે એને મારી જરૂર છે, એને કોઈ વસ્તુ મગાવી નથી, એટલે હું હવે આની પાસે કાયમ રહીશ, કારણ કે એને મારી જરૂર છે. તમારે મારી જરૂર નથી, ઘરેણાં વસ્ત્રની છે, તમે એ પહેરીને આનંદ કરો. તો કોના ઉપર રાજી થયા રાજા? તે આપણે માયગા જ કરી કાયમ, તો પછી એટલે ભગવાન સિવાય છેવટે એવી સ્થિતિ આપણી થવી જોઈએ કે મારે ભગવાન જોઈ છે, બાકી કોઈ વસ્તુ જોતી નથી. એ સ્થિતિ થાય એકાંતિક ભક્ત કહેવાય. એક જ અંત એને ભગવાનમાં, ભગવાન સિવાય મારે કાંઈ જોતું નથી. એ સ્થિતિ થઈ જવી જોઈએ. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.